જય ભારત ખેડૂત મિત્રો, આપણે આજે જીરાના પાકમાં આવ્યા છે અને આજે તારીખ છે 18/2/2025 અને આપણે અહીંયા ભાઈની મુલાકાત માટે આવ્યા છે. ભાઈને સોમા મગફળી બહુ સારી થઈ છે. હવે ભાઈ તમારું નામ શું છે? ભરતભાઈ સાજણભાઈ મેરાવડા. અને આપણું ગામ કયું આવે? આ ગામ સાપુર ને તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. બરોબર છે. હવે આપણે સોમાહામાં શું પાક હતો ભરતભાઈ? મગફળી. મગફળી કેટલી થઈ? એ થઈ 40 મણ. વીઘે 2 ખાંડી મગફળી. મગફળી કઈ હતી? 39 નંબર. સાંભળજો ભાઈ, વીઘે 40 મણ મગફળી થઈ, 39 નંબર હતી. બરોબર છે. બીજી માંડવી કઈ હતી આપણે? 38 હતી. એ કેટલી થઈ? એ વીઘે 1.5 ખાંડી. હાલો, 1.5 ખાંડી માંડવી છે, 1-2 ખાંડી માંડવી છે. બરોબર, સોમાહામ. બરોબર ને? પછી શું આવ્યું આપણે આમાં? અત્યારે જીરું આવ્યું છે ને બીડીએન તુવેરો આવી 5 અને આ જીરું કેટલા વીઘાનું છે? જીરું છે 7.5 વીઘા. જીરું 7.5 વીઘાનું. હા. અને ગયા વખતે જીરું હતું આપણે? ગયા વખતે જીરું હતું. ગયા વખતે કેટલું જીરું થયું આપણે? અમારે થયું 8 મણ વીઘે. બરોબર છે. અને આ વખતે શું લાગે? આ વખતે થોડુંક વધારે થાય એમ છે. બતાવો ભાઈ, જે જીરું બતાવો જરાક. આ લગભગ 9 મણ જીરું થાય મારો અંદાજ છે. જો 8 ઉપર મણ થાય, 8 થી 9 મણની વચ્ચે જીરું થાય. દાણો ફૂલ બંધાઈ ગયો છે. અને ભરતભાઈ, હમણાં આમાં દવા કેટલી વખત મારી છે? એમાં લગભગ 9 ડોઝ થઈ જાય છે, 9 થી 8 ડોઝ અંદાજિત પ્રમાણે. અને આપણે જીરું વાવતર તારીખ યાદ છે આપણને કંઈ? આપણે 25 તારીખ છે, 25/11. 25/11 ને એટલે 18 તારીખ છે, એટલે 7 દીની વાર છે ને 90 દીમાં. હા, ત્યાં સુધીનું જીરું થયું આપણે. બરાબર ને? ત્યાં સુધી થઈ ગયા. હજી તમારે 12-15 દી ઉપસે જીરું લાગે છે મને. હા, બરાબર. આ શિવરાત્રીનો મેળો પૂરો થાય પછી નીકળી પછી જીરું ઉપર છે આપણું. કારણ કે 22 તારીખે શિવરાત્રી ધજા બંધાય અને 26 તારીખે શિવરાત્રી છે, એટલે મને મારા અંદાજ પ્રમાણે 3જા મહિનામાં 1લી તારીખ જીરું ઉપડતું હોય છે આપણે. બસ પોદી જીરું લે એવું લાગે છે. પોદી તો થઈ જ જાય. પોદી થઈ જાય. હા. અને ભરતભાઈ, આમાં કેટલા પાણી પાયા? આમાં 3 પાણી ને 2 ફુવારા. પટ્ટી ફુવારા. પટ્ટી ફુવારા. પટ્ટી ફુવારા કેટલી ઘડી રાખો તમે? 10 મિનિટ, 15 મિનિટ બસ. 10-15 મિનિટ. બસ. સાંભળજો ખેડૂત મિત્રો, ખાલી 10 થી 15 મિનિટ પટ્ટી ફુવારા મૂકે. હા, એથી વધારે નહીં. વધારે મૂકે શું થાય? તો બગડવાની બીક લાગે. ના, તમારે દર વર્ષે જીરું થાય પાછું. દર વર્ષે જીરું થાય. હાય, સમજી ગયા? હા. એટલે એ રીતના અમે 10-15 મિનિટ મૂકતા ફુવારા. બરોબર છે. 2-3 વખત પેલા હેડ પાણી પાઈ દીધું. વધારે પાઈએ તો બગડવાની બીક લાગે. પછી પટ્ટી ફુવારા 2 વખત મૂકે ને આપણે? પટ્ટી ફુવારા 2 વખત. હવે આ જીરું તમને શું લાગે કે આ પેલા હાઈ ક્લાસ થાય ને જીરું? જીરું પોર કરતા આ વખતે સારું છે. એમ? આ વખતે સારું છે. અને દવાનું કામ સારું બધું? દવાનું કામ ક્લિયર, રેડી, બહુ સારામાં દવા બધી સારી આવે ને આપણી દવા? હાઈ ક્લાસ દવા. તો આપણી પાસે દવા બધી લે છે ભાઈ. વલ્લભભાઈ ભીમાણીનું ખેતર છે ને, ભરતભાઈ વાવટ કરે આખે આખું. ભરતભાઈ વાં પણ આપણે વાવ્યું છે તુવેર છે ને ત્યાં પોર ભાઈ ટીલવાની તુવેર છે. તુવેરી ઈ જ છે, હિંમત છે તુવેરની. એમ? બરોબર. અને પાયમ ખાતર શું નાખ્યું તો આમાં? આમાં પાયામાં સુપર નાખ્યું, ડીએપી કે એક જ પડ્યું ને સુપર નાખ્યું. બરોબર. બીજું નતું કઈ નાખ્યું. હવે આ જીરાણ બંધારણ થઈ જાય ને તમને? હવે બંધારણ થઈ જાય ક્લાસ. હવે કઈ ન ઘટે. નહીં ને? અરે તમે આવી ગયા એટલે અમને પાણી જ છે. ઉમે નહીં, તમે કદાચ આ જમીન અહીંયા વાવી, કદાચ બીજે ગામમાં જાવ તો જીરું તો વાવવાના છો ને હવે? સંજયભાઈ હોય ને જીરું વાવવાનું. જીરું વ્યસન થઈ જાય ને જીરાનું. આપણે યાર કોન્ટેક્ટ થાય જીરું મૂકે નહીં માણસ, જીરા પ્રેમ થઈ જાય માણસ આપેલો કુદરતી, કારણ કે આપણને જીરું વાલું જ છે. અને ભરતભાઈ, હા, તમને બીજું પૂછું. હવે આમાં આપણે દાણા દવા બધી નાખી, બરોબર છે? જો ભાઈ આ જીરું જોવો તમે, આમાં દાણામાં કાંઈ ઘટે નહીં. આમાં આ ત્યાં સુધીનું જીરું થયું છે. આ દાણાની અંદર આપણે આમાં પોટાશ, બોરોન, 052-34 અલગ અલગ ટોનિક બધા આપણે આપ્યા. તમે જોવા સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ બાય સ્ટેપ બધી દવા મારી છે. અને જીરાનો દાણો ક્વોલિટી વાળો બનાવ્યો આપણે એકલા છે. જીરામાં ક્યાંય ખંડિત નથી ભાઈ, કાર્યો બારીઓ ક્યાં આપણે ક્યાંય કરતા કાર્યો ક્યાંય છે જ નહીં. જીને હોય ને વાત અલગ છે, બાકી અમારે કાર્યો ભાઈ છે જ નહીં. છે આપણા કાર્યો ભરતભાઈ. અમે સ્ટેપ બાય સ્ટેપ દવામાં હેલા જ છે. દવામાં પાછા પણ જોતા નથી અમે બે જણા. અમે ભાઈ સિસ્ટમ દવા બધી મારીએ. સંજયભાઈ કે આમ તો એમ જ કરવાનું, બાકી કોઈ આવીને તમને સલાહ દે તો એ સલાહ લો ને તો ન મેળાવે. આમાં શું છે ભાઈ, ગુરુ એક જ ધારણ કરાય, ગુરુ કંઠી એક જ બંધાય. બરોબર ને? ગુરુ બદલાવે નહીં ઘડી, નકર આપણે આડાવર વયા જાય આમાં. હા, 20 ફૂટના 10 દાર ન કરાવે, 200 ફૂટ ન કરો પાણી આવી જાય. હા, બસ. વાં 10 ફૂટ કરાવો ને 10 ફૂટ વાં કરાવો, એના કરતા 200 ફૂટ એક પાણી કરાવો ને દાર તમે, તો તમારે પાણી આવી જાય. પાણી પાવું ને તો જીરું વાવવું નહીં, મારું કહેવાનું એમ છે. એમ ને? હા, એનું કારણ છે કે પાણી પાવ તો જીરું તો પછી સુરસુરિયું થઈ જાય. હા, એટલે પાણીનો મોહ નહીં રાખવાનો. આમાં ગયા વખતે 8 મણ જીરું કર્યું હતું અને આ વખતે 8 મણ ઉપર જીરું થાય. અને ભરતભાઈ ખેર આવતો હોય ખેતર બદલાવી લગભગ ઓલા પાકમાં જીરું આવે તો ખેતર, બરોબર ને? હા, ઓલા ખેતર. અને ઓલા બાપાને તૈયાર કરે ને જીરામાં પાછા આપણે 12 વીઘાનું વાવવું. ત્યાં 12 વીઘાનું જીરું, આ 8 વીઘાનું વાવી દેવું, પર 20 વીઘાનું જીરું વાવી દેવું છે. શું કયો? અરે મૂક્યાની 20 વીઘા. ભરતભાઈ તમને કદાચ 100 વીઘા જગ્યા મળે 100 વીઘાનું જીરું વાવો ખરા? અરે મૂકું, હવે તો વાવું ને, હવે તો પાણી આપણે સાખી ગયા ને જીરા. તો બીજું એટલે આપણા ભેગા જોડાય એટલે માણા હિંમત હારે જ નહીં કોઈ. આપણે તાકાતવાળી હિંમતથી વાત કરવાની, જીરું બનાવી દે ટકાટક. ભગવાનની કૃપા છે આપણી માટે, બરાબર ને? બરાબર છે, એ વાત. જીરા પ્રત્યે પ્રેમ છે આપણને બહુ.
તો આ રીતનું અમારું જીરું જોઈ લ્યો ભાઈ. આ ભાઈ છે ભરતભાઈ મેરાવડા. અને ભરતભાઈ મોબાઈલ નંબર તમારે બોલી જાઓ. 9909533541. હજી એકવાર બોલી જાઓ. 9909533541. ભાઈનું ગામ સાપુરમાં જમીન આવે છે, તાલુકો વંથલી લાગુ પડે, જિલ્લો જુનાગઢ લાગુ પડે. ગુજરાતની અંદર ભાઈનું જુનાગઢ જિલ્લામાં આવ્યું છે ભાઈનું આ વાડી. એટલે તમારે કઈ પ્રશ્ન થાય જીરા છે કે આ વખતે જીરું કેવું થયું, કેટલા પાણી પાયા હતા, આ વખતે જીરું કેવું છે, કઈ દવા મારી હતી, આ બધી માહિતી તમને ભરતભાઈ આપશે. આપણી ચેનલ છે શિવશક્તિ એગ્રો સેન્ટર સંજયભાઈ. તમને આપણી ચેનલ ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બરોબર છે. વધારે આપણે આજ બોલવું નથી કારણ કે ટાઈમ થઈ ગયો પૂરો વિડીયોનો. આપણે જય હિન્દ, જય ભારત.